ઘણા લોકો એવું કહેતા હોય છે કે કોઈકની નજર લાગી ગઈ છે, પણ આ વાત સાચી હોય કે નહીં? આવો જાણીએ. શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નજર લાગવી અથવા દ્રષ્ટિ દોષ એ ભારતીય સંસ્કૃતિ અને વિશ્વના અનેક ભાગોમાં પ્રચલિત એક પ્રાચીન સામાજિક માન્યતા છે. લોકો માને છે કે જ્યારે કોઈ વ્યક્તિ અન્યની પ્રગતિ, સુંદરતા કે સુખને ઈર્ષ્યા અથવા અત્યંત પ્રશંસાની ભાવનાથી જુએ છે, ત્યારે તે વ્યક્તિની નકારાત્મક ઉર્જા સામેની વ્યક્તિને પ્રભાવિત કરે છે. આ માન્યતા મુજબ, નજર લાગવાને કારણે અચાનક બીમારી, ધંધામાં નુકસાન કે ઘરમાં કલેશ જેવી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. આનાથી બચવા માટે લોકો કાળો ટીકો લગાવવો, લીંબુ મરચાં બાંધવા કે મીઠું રાઈ ઉતારવા જેવા વિવિધ પરંપરાગત ઉપાયો અજમાવતા હોય છે. આધુનિક વિજ્ઞાન, નજર લાગવી જેવી માન્યતાઓને ભૌતિક કે તબીબી સત્ય તરીકે સ્વીકારતું નથી. વિજ્ઞાનના મતે એવી કોઈ શક્તિ કે કિરણો નથી જે માત્ર જોવાથી કોઈ વ્યક્તિને બીમાર કરી શકે અથવા તેનું નુકસાન કરી શકે. મેડિકલ સાયન્સ મુજબ, જ્યારે કોઈ વ્યક્તિને નજર લાગી છે તેમ કહેવામાં આવે છે, ત્યારે તેના કારણો વાસ્તવમાં વાયરસ, બેક્ટેરિયા, પોષણની ખામી, આબોહવામાં ફેરફાર અથવા માનસિક તણાવ હોઈ શકે છે. વિજ્ઞાન પુરાવાઓ પર ચાલે છે અને અત્યાર સુધી કોઈ પણ સંશોધનમાં દ્રષ્ટિ દોષ જેવી બાબતો સાબિત થઈ શકી નથી. જો કે, મનોવિજ્ઞાન સાયકોલોજી આ વિષયને અલગ રીતે જુએ છે. મનોવિજ્ઞાનમાં આને સૂચન શક્તિ, પાવર ઓફ સજેશન તરીકે ઓળખવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને સતત એમ કહેવામાં આવે કે તેને નજર લાગી છે, તો તે માનસિક રીતે નબળો પડી શકે છે અને તેને કારણે તેના શરીરમાં નકારાત્મક ફેરફારો અથવા આત્મવિશ્વાસની કમી જોવા મળી શકે છે. આને નોસબો ઇફેક્ટ કહેવામાં આવે છે, જેમાં માત્ર ખરાબ થવાના ડરથી જ વ્યક્તિની તબિયત બગડી શકે છે. તેવી જ રીતે, જ્યારે નજર ઉતારવાની વિધિ કરવામાં આવે છે, ત્યારે તે વ્યક્તિને માનસિક હૂંફ અને સુરક્ષાનો અનુભવ થાય છે, જેને કારણે તે સારું અનુભવવા લાગે છે. ક્વોન્ટમ ફિઝિક્સ અને ઉર્જા વિજ્ઞાનના કેટલાક નિષ્ણાતો માને છે કે માનવ મગજ ચોક્કસ પ્રકારના તરંગો અને ઉર્જા બહાર કાઢે છે. ઈર્ષ્યા કે ક્રોધ જેવી તીવ્ર લાગણીઓ નકારાત્મક ઉર્જા પેદા કરી શકે છે, પરંતુ આ ઉર્જા સામેની વ્યક્તિના જીવનમાં મોટી દુર્ઘટના સર્જી શકે તેવા કોઈ ઠોસ વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ નથી. આમ, વિજ્ઞાન આને માત્ર એક મનોવૈજ્ઞાનિક ઘટના અને વર્ષોથી ચાલી આવતી સામાજિક માન્યતા તરીકે જ ગણે છે.